बाद में दिखाएगी, पहले खा लेते हैं। यार कार्टून देख रहे हैं, जाओ देखने जाओ, मैं तो पूछता कहां से। तो फ्रेंड्स ये है मेरी मम्मी ये रखे थे ऐसे कटर्स, एक सर्कल ला दो सर्कल क्या चाहिए? तो ऐसे बड़े आते हैं, मीडियम बड़े और चलो कट करके देखते हैं पहले स्टार्ट। देखो हो गया अच्छे से स्टार कट। और अभी अब हम करेंगे हार्ट, इसको ऐसे करते हैं और प्रेस करो। अब ऐसे हो ही गया, निकाल लो, तुम निकाल लो वो। देखो ये ऐसे रखो और ये इसको भी निकालो। हाँ निकालते हैं। यहाँ पे रखो। वाओ, सो ब्यूटीफुल हार्ट एंड स्टार। अब खाते हैं। कैसा लग रहा है अब तरबूज? हार्ट तरबूज कैसा लग रहा है? अच्छा लगता है, अच्छा, भाई ने भी खाया। न्याऊ न्याऊ। आपको कैसा लगा? लो आप भी खाओ, आप भी खाओ। आले आनु કંઈક થશે સર. એ આવ્યો મારી પાસે આવ્યો. હાય કહી દે, હાય. આઈ ગયો. હાય કહી દે. નીચે નીચે તો જો, નીચે જો, પડી જઈશ, ભપ થઈ જઈશ. આમ દોસ્તોને કહી દે હું ખાઉં છું કે મમ ખાઉં છું દોસ્તો. हाँ, और ये देखो अभी ये वाला फ्लावर कर दिया है। अरे वाह, श्री बहुत अच्छा कट कर रही है भाई। और ध्यानम भी स्पून से खा रहा है डायरेक्टली, देखो। तो आप दोनों खाओ मज़े से और मैं बना रही हूँ मेरे लिए चाय, ओके? फिर तुम चाय दूध पियोगी? हाँ हाँ ओके। तो बाय बोल दो दोस्तों को और बच्चों को बोल दो आप भी ऐसे शेप में खाना। खा सकते हो। कितने रुपया मारू तू? ઓનલાઈન લીધું તું બેટા, નહીં ખબર. મીશોમાં મળી જશે, ફ્રૂટ કટર એમ સર્ચ કરે ને એટલે. મેં ક્યારે લીધું તું ખબર? તું ભાઈ જેવડી હતી ને એવડી ત્યારનું છે મેં લીધેલું આ. સ્ત્રીને બહુ ગમે છે. તો મારી શ્રી માટે. ધ્યાનમ, મેટમાં આવીને બેસી જા તો. લે હું ટીવીનો અવાજ કરું. દીકો ધ્યાનમ, મારે એ તું ખીજામાં મારી દીકાને અહીં મેટમાં આવીને બેસી જા મારી દીકો. આંખો ખરાબ થઈ જાય. હા, આંખો ખરાબ થઈ જાય. આલે આલે જો હું કરી દઉં. આ ખાતે તો હાય. તો આપણે જો મલાઈનો ડબ્બો ભરાઈ ગયો છે. હવે આજે એને મેળવી દઈશ, કાલે માખણ બનાવી નાખીશ ને પછી ઘી પણ. અને આ ધ્યાનોનું શ્રીનું દૂધ અને અહીંયા મૂકી દીધી ચા. પછી આપણે મરચાં લઈએ તો મોસ્ટલી એવું થતું હોય કે આપણે 250 મરચાં લીધા હોય તો મારે તો એવું થાય, બીજાને આઈ ડોન્ટ નો, તો પડી રહી થોડાક એમાંથી વપરાય પછી ધીમે ધીમે સુકાવા માંડે. એટલે હું એને આવી રીતે ડ્રાય કરી દઉં છું, સૂકવી દઈશ એટલે 2 દિવસમાં તો સુકાઈ જશે. પછી એનો ઘણી બધી વસ્તુમાં ઉપયોગ થાય. દાળના વઘારમાં ઉપયોગ કરું છું, ધ્યાનોની નજર ઉતારવામાં ઉપયોગ કરું છું. પછી પેલું રેડ ચીલી ફ્લેક્સ છે, હું ક્યારેય બહારથી નથી લેતી, એમાં બી યુઝ કરું છું. તો આ વખતે હું તમને બતાવીશ જો હું ચીલી ફ્લેક્સ બનાવીશ તો. फ्रेंड्स मैंने गिम्बल ऑन किया है और भाई को गिम्बल चाहिए इस छोटे हल्लू रुको। અલે આનાથી રમતો તો મૂકીને ગયો. चलो चलो दो 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 ये लो बर्फ खाओ। શ્રી બેટા ગિમ્બલ મૂકી આવી, ગિમ્બલ હાટું રડે છે. જા ગિમ્બલ મૂકી આવી શ્રી. ઈ લઈને પાર. તો જો બેન ભાઈ બેસી ગયા છે. આજકાલ તો બહુ જોડી જામે છે ને, જ્યાં હોય ત્યાં ધ્યાન હોય શ્રીની બાજુમાં જઈને બેસી જાય. ગુડ ગર્લ, હા ગુડ બોય. યસ. કેવું છે આજે તો? મીઠું મીઠું મળ્યું. અરે ઓહો હો હો હો, મીઠું મીઠું મળ્યું. એને સ્ટ્રો નીકળી ગઈ. શ્રી દીદીને આપો, દીદી કરી આપશે. દીદીને આપ. કેવો વાટ જોયો, દીદીને આપો તો હરખી અંદર નાખ દે ને આખી. હા હવે પી ધ્યાનું. फ्रेंड्स मेरी पास भी है, ઓકે. मेरी पास चॉकलेट है। આ જો ધ્યાનું, આ શું કર્યું તે? આવી રીતે રમવા માટે હતું કે પીવા માટે હતું? જોતો આ જોતો તારું એને ઢોળ્યું કે એનું? मेरे को बोलो જોતા जल्दी क्यों चले पी ले। બોલો આવું છે. તો આ કુકરની સ્થિતિ થઈ ગઈ, ગેસ બંધ. અને મેં મલાઈ બપોરની કાઢી હતી બહાર ફ્રીજમાંથી, પછી તપેલીમાં લીધી છે અને હવે હું એમાં 1 ગ્લાસ કે અડધો ગ્લાસ દૂધ નાખીશ અને મેળવણ નાખીને મેળવી દઈશ. એટલે પછી અને સવારે બહાર જ રાખીશ ફ્રીજમાં મૂક્યા વગર. બ્લેન્ડર ખાલી 2 મિનિટ નહીં, એનાથી બી ઓછી વારમાં મસ્ત માખણ બની જાય. અને પછી જે ઘી બનાવવું એટલે પરફેક્ટ બને, બહુ વાર બી ના લાગે. એકવાર અમે હવે પહેલાં શ્રીની વાત સાંભળી લઈએ. હાલો जो बना तो बोल के होता है पहले आम को करवानो। ઓહો હો, મસ્ત કર્યું. फ्रेंड्स को
મંગળમાંથી આવતા છે ને એટલે કોઈ ખબર જ નહીં હોય ને friends. પાછી દેખાડજો. અમારી બીજી ઓહો ફ્રેન્ડ્સ, શ્રીને તો જબર ફેરવતા આવડી ગયું. કોણે શીખવાડ્યું? પપ્પી પપ્પાએ કંઈક કહેતા હતા. શું કહેતા હતા? એમ કે friends તો જાણે મંગળમાંથી આવતા હોય ને ખબર જ નહીં હોય. એવું છે, બરાબર. અને બરોબર કરતો કરો, આમ કરો કરતો. એટલે પાણી આપું તો ધ્યાન આમ કાલે પડી ગયો તો રમતા રમતા, તો જો નાકે વાગ્યું છે અને ટકામાં એક અહીંયા ટપકું થયું છે. ઉભો રહો, તને પાણી આપું, તું ઘર કરજે હો. મને તો ગિમ્બલ જ જોતું હોય. કરો પાણી પીને એવું મસ્ત કરતો હતો. પછી બંધ કરી બાય બાય કહી દે બધાને બાય. હા એમ કેવું નાઈ કરીને હવે સુવાનું છું. બાય બાય દોસ્તો, બાય બાય દોસ્તો, દોસ્તો બાય બાય દોસ્તો. હા એ તો બપોર થઈ ગયા ને હમણાં સ્ત્રીને એના પપ્પા આવી જશે અને મારે છાશ ફેરવવાની બાકી જ રહી ગઈ છે. બતાવી દઉં. હવે આગળ હું બનાવી નાખીશ દહીં. પેરેલલ બીજું કામ છે કે આ ખાટી છાશ ગામડેથી આવેલી એની આઈસ કાઢેલી છે. તો બહુ સરસ હોય એમાં ઢોકળા પલાળવાના, એટલે હું ચોખા ને એ દાળને પલાળી અને એનું બેટર બનાવીને એના ઢોકળા બનાવીશ. એ કામ ચાલે છે. શું થયું ને? શ્રી આમ જોતો ખરી, આજે તો તું બહુ મોટી મોટી ગર્લ લાગે છે. મસ્ત કપડાં પહેર્યા છે ને. અને જો હવે છાશ બનાવી નાખું ફટાફટ. માખણ બની પણ ગયું. બોલો, 1 મિનિટ તો કેમેરો બી શરૂ હતો, એટલે 1 મિનિટમાં બની જાય પાક્કું. મને તો ઈ શાક બહુ ભાવ્યું હતું. માખણ ઇઝ રેડી. અને આગળનું માખણ બોલો. હા આરોનું શું કરવાનું છે? આરોનું રાખવાનું હોય. મને પાછો આપી બાય બેગમાં નવો લઈ. સોમાને ગાંઠિયા જેવું રાખી. હા હવે એને ખબર નહીં કેબલ હલી જતો હોય કે શું બળ પડે છે. હું સાંજે આવી ફોન પોસ્ટ કરું. એવું ઓકે, હું ડ્રીલનું પૂછી રાખી. બરાબર. એક વસ્તુ જે ઘી બનાવીએ ત્યારે ના ગમે એવી ગંદરી વાસ આવે ને, શ્રી પણ કહે મમ્મી આ બહુ વાસ આવે બોલો. ઓ બચ્ચું ન્યા કેમ ઊભી છે? હાલ જમવાનું પહેલા પૂરું કરો પછી કરવી. પણ પેલા અહીંયા જમી લે ને પછી બધું કરજે. અહીંયા ખુરશીએ બેઠી બેઠી જોજે ને વિડીયો. અચ્છા તો ગોળાથી વાળી દે વાંધો ને. અમે હું પછી આગળ પોતું મારી દઈશ. તો શ્રી ખાય છે આજે. અને આજે કહીને ગઈ હતી ડ્રમસ્ટિકનું શાક બનાવવાનું, પણ મારાથી નથી બન્યું આજે. તો એ વ્લોગ બી જોવે છે. મેં રેસીપી શેર કરી છે. તો મને કે મમ્મી તે કેમ રેસીપી શેર કરી, મારે જોવી છે. સ્કીપ કરી દે શ્રી એડ. તો જો એ જોવે છે અહીંયા રેસીપી સરગવાન શાકની અને જમતી જાય છે. એને એટલું ભાવ્યું કે કેમ બનાવ્યું હતું ને મારે જોવું છે. જો આટલું હવે બસ સુગંધ હવે સારી આવવા માંડી. પેલી ગંદી સ્મેલ જતી રહે અને હવે થોડીક વારમાં બની જશે. અને ઘીમાં એવું છે 2 મિનિટ અગર વધુ રહી જાય ને તો સારી વાત છે, નહીંતર એમાં જરાક બી કીટું રહી જાય ને તો લાંબો સમયમાં ઘીમાં થોડી ગંદી સ્મેલ આવે. એટલે હું થોડું વધુ જ પકાવું છું. મેં ગાયનું દૂધ બંધાવેલું છે એટલે જુઓ આટલું ઘી આઈ થિંક કિલો જેટલું તો થઈ ગયું હશે. એ મારે મહિના
1.5 મહિનામાં કિલો ઘી બની ગયું છે. તો એક બેનિફિટ એ થાય, થોડી મહેનત લાગશે દરરોજ મલાઈ કાઢવી, મેળવવી, માખણ કરી ઘી બનાવવું, પણ આટલો ફેટ આપણા શરીરમાં દૂધમાંથી ઓછો જશે, પ્લસ તમને ઘી પણ સારું શુદ્ધ મળી રહેશે. તો હવે ઘી બની ગયું છે. ગેસ બંધ કરી દઈશ. જો દેખાય નીચે જે કીટું છે એ સેજ લાલ થઈ ગયું છે, એટલે હવે સુગંધ કરીને તો બી સરસ આવે છે. અને આની સાથે હું તરત નાખી દઈશ ગાળીને. અધરવાઇઝ એવું થાય કે આમાં રાખીએ ને તો હજી થોડું લાલ પડી જાય, તો પછી વધુ પાકી જાય. જો બની ગયું છે મસ્ત. અને બીજું કે પિત્તળની તપેલીમાં કરવું એ બી બહુ સારી વાત છે. એનું આ કીટું પણ ઉપયોગી છે, પણ હવે આપણે બધું હાચવવાનું ડબ્બું ગોતવું ને આન તેને એવું કરવું નથી. નહીંતર અત્યારે ઉનાળામાં, ચોમાસામાં પગમાં સરસ સ્કિન રહી, પણ ઉનાળામાં જોવું પગમાં વાઢિયા પડે છે. મારી તો એવું છે, મને શિયાળો ને ચોમાસામાં સ્કિન સરસ રહી પગની, પણ ઉનાળો આવે ને એટલે પગમાં વાઢિયા પડે, અને 1-2 વાઢિયા એટલે દુખે છે. તો તમે આ જે કીટું છે, કીટુમાં થોડુંક નારિયેળ તેલ અને થોડુંક મીણબત્તી હોય ને એ ઓગાળીને ત્રણેય મિક્સ કરીને એનો મલમ જો તમે રોજ સાંજે લગાવીને સૂવો ને તો તમારે વાઢિયામાં ખાસો ફેર પડી જશે. બહારની તમે જે ક્રેક ક્રીમ વાપરો કે આ વાપરો એના કરતાં બી મસ્ત ફાયદો થાય છે સાંજે લગાવી મોજા પહેરીને સૂવાથી. એટલે મારે ટાઈમ નથી, નહીંતર હું બી એવું કરું. 1-2 વાર કર્યું પણ લગાડવાનો ટાઈમ નહોતો, એવું થયું. હવે ગ્રોસરી છે રિફિલિંગ. શું થોડી વાર ઠંડુ થવા દે. હવે આપણે મૂકી દઈશું ઘી. તાર શું જોવું? ચાલો મમ્મા કરી દે. ચાલ દીદી નથી કરી દેતી. ચાલ મારા દીકરાને હાલ આવતો રહે, અહીંયા આવતો રહે. તો હવે ધ્યાનુ ને શ્રીને ચાલે ટીવી, ત્યારે બનશે ઘરમાં ચા દૂધ ને નાસ્તો. આ ગઈ હું ધ્યાનો હે